નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th એટલે કે ધોરણ 10માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશનના કોમ્પ્રેન્શન વિશે વાત કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જણાવી દઈએ કે અગાઉ આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 10thમાં ઘણા વિડીયો બનાવી ચૂક્યા છે. આપણે તે વિડીયો ના જોયા હોય તો ચેનલમાં જઈને અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તે વિડીયો જોઈ શકો છો. ગ્રામર માટે ખાસ આપને જણાવવાનું કે આપણે એક આખું પ્લેલિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યા છીએ અને ઉપર પણ તમને આઈ બટનમાં સજેસ્ટેડ વિડીયોમાં પણ તેની લિંક આપી રહ્યા છીએ, જ્યાંથી તમે ગ્રામરની સ્પેસિફિક વિડીયોઝ જોઈ શકો છો, જેના અંદર ટેન્સ છે, આર્ટિકલ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વગેરે આપ જોઈ શકો છો. તો આગળ વધીએ આ વિડીયોમાં અને વાત કરીએ અ વન્ડરફુલ ક્રિએશન યુનિટના કમ્પ્રેન્શન સેક્શનની. કમ્પ્રેન્શન 1 એટલે C.1માં જે ઇન્સ્ટ્રક્શન છે, ક્લાસિફાય ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ વોટ ફેસિલિટીઝ હેઝ ગોડ પ્રોવાઇડેડ ટુ ધ મધર. તો અહીંયા આપણે ડાયરેક્ટ આન્સર લખેલા છે ફ્રેન્ડ્સ કે કઈ ફેસિલિટીઝ ગોડ દ્વારા મધરને આપવામાં આવેલી છે. વોટ ધ ફેસિલિટીઝ એન્ડ વાય ધ પર્પઝ ઓફ ફોર ધ ફેસિલિટીઝ એટલે કે કઈ ફેસિલિટી છે, એનો પર્પઝ શું છે, એનો હેતુ શું છે. પહેલું છે વન મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ પાર્ટ્સ. એનું કામ છે ટુ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક એટલે કે એના મૂવેબલ અને રિપ્લેસેબલ પાર્ટ્સ છે, જેનાથી તે જાતે જ પોતાની જે ઘાવ છે અથવા તો પોતાના જખ્મ છે એને હીલ કરી શકે. અ લેપ ખોળો ફોર હર ચિલ્ડ્રન. અ કિસ ટુ ક્યોર એવરીથિંગ. 6 pairs of hands to manage children and family. 3 pairs of eyes to look after her children, to see all secret things, to tell her children I love you. And છઠ્ઠું છે toughness, to run on any food available, to think, reason and compromise એટલે કે કોઈ પણ પ્રકારના થોડું ખોરાક લઈને પણ પોતાનું કામ ચલાવી શકે અને વિચારી શકે, તાર્કિક વિચાર કરી શકે અને કોમ્પ્રોમાઇઝ કરી શકે, તે માટે તેને ટફ પણ બનાવવામાં આવી છે. તો એની ફેસિલિટીઝ છે 6 અને કેમ છે તો વાય, તો એ અહીંયા આપેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીએ કોમ્પ્રેશનના બીજા ભાગમાં. ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા આપણને એક સેન્ટેન્સ આપ્યું છે, એના આન્સર તરીકે આપણને 4 ઓપ્શન આપેલા છે. એમાંથી જે બેસ્ટ અથવા તો મોસ્ટ એપ્રોપ્રિએટ છે, સૌથી વધારે લાગુ પડી શકે તેવો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે. પહેલું છે ધ એન્જલ વોઝ વેરી મચ ઇગર ટુ નો એ વોટ ધ લોર્ડ વોઝ ડુઈંગ, વાય ધ ક્રિએશન વોઝ સ્ટીલ ઇમ્પરફેક્ટ, અબાઉટ ધ ડિટેલ્સ ઓફ ગોડ્સ ક્રિએશન્સ, એન્ડ ડી અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મધર્સ કિસ. તો અહીંયા આપણે લાલ કલરથી જે ઓપ્શન ટાઈપ કરેલો છે એ સાચો જવાબ છે અને ટીક પણ કરી દઈએ આપણે. સી અબાઉટ ધ ડિટેલ્સ ઓફ ગોડ્સ ક્રિએશન. સેકન્ડ જોઈએ, The Lord planned to give 6 pairs of hands to so that she can 6 હાથની જોડ કેમ આપી હતી. 6 pair of એટલે કે એને 6 હાથ કેમ આપવામાં આવતા અથવા તો પ્લાન કર્યું હતું. A look after her family, B do the homework for her children, C run her family with limited resources, and D efficiently manage her family. તો ફ્રેન્ડ્સ અહીંયા look after her family પણ સાચું લાગે છે, બરાબર છે. રન હર ફેમિલી વિથ લિમિટેડ રિસોર્સિસ એ પણ સાચું લાગે છે, પરંતુ મોસ્ટ એપ્રોપ્રિએટનો મતલબ જ એ હોય છે કે જે સૌથી વધારે સુચારું અથવા તો બંધ બેસતો જવાબ છે, જે સૌથી વધારે પ્રાયોરિટીમાં મૂકવા જોઈએ તો સૌથી પહેલાં આવે એ આન્સરને આપણે સિલેક્ટ કરવાનો હોય, એટલે એમાં આવશે ડી એફિશિયન્ટલી મેનેજ હર ફેમિલી. આપણે એને ટીક કરીશું. ત્રીજું છે બિસાઇડ્સ થિંકિંગ અ મધર હેઝ એન એબિલિટી A to maintain all her household work, B to argue and compromise, C to challenge anybody, અને D to endure anything. તો એમાં સાચો જવાબ આવશે ટુ આર્ગ્યુ એન્ડ કોમ્પ્રોમાઇઝ. તો એને ટીક કરીએ આપણે. નેક્સ્ટ છે ફોર્થ, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ ઓફ અ મધર. અ કાઇન્ડનેસ એન્ડ ટેન્ડરનેસ, પોલાઇટ એન્ડ લવિંગ નેચર, C લવ ફોર ચિલ્ડ્રન, એન્ડ D એબિલિટી ટુ મેનેજ ઓલ હર ડ્યુટીઝ. તો અહીંયા ડી સાચો જવાબ આવશે ફ્રેન્ડ્સ, એબિલિટી ટુ મેનેજ ઓલ હર ડ્યુટીઝ. ઓકે, આગળ વધીએ આપણે. સીનો એટલે કે કોમ્પ્રેન્શનનો ત્રીજો ભાગ, રીરાઇટ ધ ટેક્સ્ટ રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોને અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે આપણને
આ પેરેગ્રાફ એ પેરેગ્રાફમાં અંડરલાઇન કરેલા વર્ડ્સને બ્રેકેટમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરીને રિપ્લેસ કરવાના છે, એટલે કે બદલવાના છે અને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. ઓકે, પહેલા શબ્દો જોઈ લઈએ. ફૂડ એટલે ખોરાક, પેર ઓફ હેન્ડ્સ હાથની જોડ, સ્ટેન્ડ્સ અપ ઊભા રહેવું એટલે ઊભું રહે છે, ટુ રન દોડવું અથવા તો ચાલવું, અ કિસ, અ બ્રોકન લેગ, ઓલ પાર્ટ્સ, રિપ્લેસેબલ, બ્રેન એન્ડ રિપેરેબલ. આમાંથી આપણે સાચા શબ્દો પસંદ કરીને ફરીથી લખવાનું છે. તો અહીંયા હર બોડી શુડ બી મૂવેબલ એન્ડ ફ્લેક્સિબલ, તો બોડી અને ફ્લેક્સિબલની જગ્યાએ હર ઓલ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, ફ્લેક્સિબલની જગ્યાએ રિપ્લેસેબલ. She has a lap that disappears when she sleeps or sits. અહીંયા sleeps or sits ની જગ્યાએ disappear when she stands up, જ્યારે તે ઊભી થાય છે. I have to put leaves that can cure everything from an injured leg to a broken heart. I have to put leaves ની જગ્યાએ I have to put a keys that can cure everything from a broken leg, injured leg ની જગ્યાએ લખવાનું છે broken leg to a broken heart. Moreover, she has to have 6 heads. અહીંયા 6 heads એટલે 6 માથા થાય, 6 માથાની વાત નથી કરી. 6 pair of hand, તો અહીંયા આની જગ્યાએ આપણે લખીશું she has to have 6 pairs of hands. And she is able to walk. To walk ની જગ્યાએ she is able to run on any path available. પાથની જગ્યાએ on any food available. ઓકે, તો આ પ્રમાણે અહીંયા જે આપણે આન્સરમાં જે પેરેગ્રાફ આપેલો છે ફ્રેન્ડ્સ, તમે વિડીયોને પોઝ કરીને પણ તે જોઈ શકો છો અને આન્સર લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ કોમ્પ્રેન્શનના ચોથા ભાગમાં. સમ સ્ટેટમેન્ટ્સ અબાઉટ ધ ક્રિએશન ઓફ મધર આર ગિવન. સે વેધર દે આર ટ્રુ ઓર ફોલ્સ. ઇફ ફોલ્સ, કરેક્ટ એન્ડ રિટાઇટ ધેમ. તો અહીંયા કેટલાક સ્ટેટમેન્ટ્સ એટલે કે વાક્યો આપેલા છે ક્રિએશન ઓફ મધર વિશેના. તે સાચા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું છે, અને ફોલ્સ જેને જો ખોટા હોય તો તેને આપણે કરેક્ટ કરીને ફરીથી લખવાના છે. ઓકે, તો જોઈએ આપણે. પહેલું છે મધર્સ હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર, તો એ ટ્રુ છે એટલે આપણે અહીંયા રેડ અક્ષરથી લખેલું છે ટ્રુ. સેકન્ડ વન, ધ ગુડ લોર્ડ ઇઝીલી ડિસાઇડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs ઓફ આઈઝ. તો આપણે જાણીએ છીએ, તમે ટેક્સ્ટ વાંચી હશે મિત્રો તો તમને ખ્યાલ હશે કે જે ગુડ લોર્ડ હતા એ ડિસાઇડ નથી કરી શકતા કે એમને 3 pairs ઓફ આઈઝ ક્યાં પ્લેસ કરવી, ક્યાં મૂકવી. ઓકે, તો આ ફોલ્સ છે. તો કરેક્ટેડ છે ધ 3 pairs ઓફ આઈઝ વોઝ અ બિગ પ્રોબ્લેમ ફોર ધ ગુડ લોર્ડ. 3 આંખો ક્યાં મૂકવી એ જ એમના માટે એક મોટામાં મોટો પ્રોબ્લેમ હતો, એ સાચું વાક્ય છે. થર્ડ વન, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન. તો એ ટ્રુ છે એટલે એને સુધારવાની કોઈ જરૂર નથી. ફોર્થ, ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. માતાના આંસુ છે એ ઇનકમ્પેરેબલ એટલે કે અતુલ્ય છે, જેની કોઈ તુલના ન થઈ શકે તેવા છે, ટ્રુ. ધ ટીયર્સ ઓફ મધર્સ આર ફોર જોય એઝ વેલ. આંસુ જે છે એ માત્ર સેડ અથવા તો સોરો માટે નથી, દુઃખ માટે નથી, પણ ખુશી માટે પણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે ખુશીમાં પણ આપણા આંસુ નીકળી જાય છે, તો ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ. સિક્સ્થ વન, છઠ્ઠા નંબરનું, મધર રિયલી નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન. માતાને બહુ બધી વસ્તુની જરૂર પડશે કિચનને મેનેજ કરવા માટે, તો ફોલ્સ. કરેક્ટેડ સેન્ટેન્સ છે મધર કેન રન હર કિચન ઓન એની ફૂડ અવેલેબલ. જે પણ પ્રાપ્ય છે, અવેલેબલ છે, એના ઉપર તે પોતાનું કિચન રન કરી શકે છે, ચલાવી શકે છે. સેવન્થ છે ધ કીઝ ઓફ અ મધર કેન હીલ અ બ્રોકન હેડ. ઓકે, માતાની બ્રોકન હાર્ટ અહીંયા હોઈ શકે કદાચ, તો કદાચ ટાઈપિંગ એરર પણ હોઈ શકે ફ્રેન્ડ્સ. સો યુ શુડ ચેક ઇટ, તમારે એને જોઈ લેવું જોઈએ. ધ કીઝ ઓફ મધર કેન હીલ અ બ્રોકન હેડ. હેડ હશે તો પણ અને હાર્ટ હશે તો પણ ટ્રુ છે. ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ સો હી કોલ્ડ હિમ. એન્જલની એડવાઇસ જોઈતી હતી એટલા માટે તેમણે એને બોલાવ્યું હતું, તો ફોલ્સ. ધ એન્જલ એપિયર વેન ધ લોર્ડ વોઝ વર્કિંગ. એન્જલ પોતાની જાતે જ ત્યાં પ્રગટ થયો હતો જ્યારે કામ કરી રહ્યા હતા તેઓ. નાઇન્થ વન, ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડલ ઓફ મધર ઇન અ ડે. એક જ દિવસમાં ગુડ લોર્ડે મધરનું મોડલ તૈયાર કર્યું હતું, પરફેક્ટ મોડલ, તો ફોલ્સ. ધ ગુડ લોર્ડ વોઝ, અહીંયા ફ્રેન્ડ્સ આનો કલર આપણે ચેન્જ કરવાનો રહી ગયો છે, ઇટ ઇઝ ઓલ્સો અ કરેક્ટેડ સેન્ટેન્સ. ધ ગુડ લોર્ડ વર્ક ડે એન્ડ નાઇટ ફોર 6 days ટુ ક્રિએટ ધ પરફેક્ટ મોડલ ઓફ મધર. 6 દિવસ અને રાત એમને કામ કર્યું હતું, તો આ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આનો આપણે
કલર ચેન્જ કરવાનો રહી ગયું છે. ઇટ ઇઝ ઓલ્સો કરેક્ટેડ સેન્ટેન્સ. 10th one, 10મું, ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈઝ. ભગવાને માતાની આંખોમાં, લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈઝ, આંખોમાં આંસુ મૂક્યા હતા. તો ફોલ્સ તમને થશે જો તમે બરાબર સ્ટોરી વાંચી હશે વન્ડરફુલ ક્રિએશનવાળી, તો તમને ખ્યાલ આવી જશે કે એમાં ગોડ પોતે સરપ્રાઇઝ થઈ જાય છે, કારણ કે એ એમને મૂક્યા જ નહોતા. ધ લોર્ડ ડીડ નોટ નો વેર ધ ટીયર કેમ ફ્રોમ, ઇટ વોઝ અ મિરેકલ. આંસુ ક્યાંથી આવી રહ્યા છે એમને ખુદને પણ નહોતી ખબર. ઇટ વોઝ અ મિરેકલ, એક ચમત્કાર હતો. ઓકે, તો અહીંયા સુધી આપણે કોમ્પ્રેન્શનના 4 ભાગ જોઈ ચૂક્યા છીએ ફ્રેન્ડ્સ. આશા રાખીએ આપને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરતા રહો અને જે પણ આપનો સમસ્યા હોય તે કોમેન્ટમાં જણાવતા રહો. સાથે સાથે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા સમયમાં આવનારી તમામ નવી વિડીયોની અપડેટ આપને મળતી રહે. વધીએ આગળ વિડીયોમાં. કોમ્પ્રેન્શનનો 5મો ભાગ જોઈએ. યુ આર પ્લેઇંગ ધ રોલ ઓફ એન એન્જલ એન્ડ યોર પાર્ટનર ઇઝ પ્લેઇંગ ધ રોલ ઓફ એ ક્રિએટર ધ ગોડ. તમે એન્જલનો રોલ ભજવી રહ્યા છો અને તમારો મિત્ર અથવા તો તમારો સાથી એ ક્રિએટરનો, ગોડનો રોલ ભજવી રહ્યો છે. કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, તમારા બંને વચ્ચે વાતચીત ચાલે છે, કન્વર્ઝેશન ચાલે છે, તો એને કમ્પ્લીટ કરવાનું છે. યુઝ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ટેક્સ્ટ. ચોપડી જે ટેક્સ્ટ આપેલી છે આપણને, જે સ્ટોરી આપેલી છે એનો યુઝ આપણે કરી શકીએ. અહીંયા યુ કેન બિગિન લાઈક ધીસ, એટલે એક્ઝામ્પલ પણ આપેલું છે. યુ ધ એન્જલ, ઓ ગોડ, ઓ ગુડ લોર્ડ, યુ સીમ ટુ બી વેરી બિઝી. તમે બહુ બિઝી દેખાવો છો. યોર પાર્ટનર સેડ, એટલે કે તમારો પાર્ટનર જે છે, જે ગોડનો રોલ પ્લે કરે છે, એ કહેશે કે યસ ડિયર કમ ઇન, હા આવો. યુ સેડ વોટ આર યુ ડુઈંગ હિયર વિથ સચ ગ્રેટ કન્સન્ટ્રેશન ઓન માય લોર્ડ. અહીંયા આટલા બધા એકાગ્ર થઈને તમે શું કરી રહ્યા છો? હવે અહીંયાથી તમારે લખવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે એના આન્સર ટાઈપ કરી રાખ્યા છે. આપ વિડીયોને પોઝ કરીને લખી શકો છો, વાંચી શકો છો, અથવા તો આપણે બોલીએ પણ છીએ સાથે સાથે, તો જોઈ શકો છો. યોર પાર્ટનર સે આઈ એમ ક્રિએટિંગ મધર, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. શું તમારે ડિટેલ જાણવી છે? યસ ઓફકોર્સ. યોર પાર્ટનર સે ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના બધા જ પાર્ટ મૂવેબલ હશે, એટલે કે હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસ કરી શકે તેવા હશે. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન સી ગેટ્સ અપ. એને ખોડો પણ હશે જે જ્યારે તે ઊભી થશે, સ્ટેન્ડ અપ કરશે ત્યારે ડિસઅપિયર થઈ જશે. હર કીસ કેન ક્યોર એનીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એની કીસ તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય ને પણ હીલ કરી શકે છે, ક્યોર કરી શકે છે. સી હેઝ અ 6 pairs ઓફ હેન્ડ્સ. તેને 6 હાથ હશે. સી કેન રન હર કિચન ઓન એની ફૂડ અવેલેબલ. તે કોઈ પણ પ્રકારનું ખાવાનું અથવા તો ખોરાક જે સોર્સ અવેલેબલ છે એનાથી પોતાનું રસોડું ચલાવી શકે છે. એન્ડ સી શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને તેને 3 આંખો પણ હશે. દેટ્સ ઇમ્પોસિબલ ટુ ક્રિએટ 6 pairs ઓફ હેન્ડ્સ, 3 pairs ઓફ આઈઝ. તો લગભગ અસંભવ છે કે 6 જોડ હાથ અને 3 જોડ આંખો શક્ય નથી. યોર પાર્ટનર સે યસ 6 pairs ઓફ હેન્ડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. 6 જોડ હાથ કંઈ તકલીફ નથી, મારી સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ઇઝ કન્ફ્યુઝિંગ મી. મને 3 જોડ આંખો કન્ફ્યુઝ કરી છે. યુ સેડ વેલ આઈ કેન ઇમેજિન, બટ વોટ આર ધ 3 pairs ઓફ આઈઝ ફોર. હા, એ તો હું બરાબર સમજી શકું છું, બટ વોટ આર ધ 3 pairs ઓફ આઈઝ ફોર. આ 3 જોડ આંખો શાના માટે છે? યોર પાર્ટનર સેડ 1 pair that sees her children through closed doors. એક જોડ જે તેના બાળકોને દરવાજો બંધ હોય તો પણ જોઈ શકે. Another pair to look at the children and say I understand and I love you. બીજી એક જોડ જે પોતાના બાળકો સામે જોઈને કહી શકે કે હું તમને સમજી શકું છું, I love you, હું તમને પ્રેમ કરું છું, without uttering a word. એક શબ્દ બોલ્યા પણ પોતાની આંખોથી કહી શકે એ માટે. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી આંખોની જોડ જે બધા સિક્રેટ જોઈ તેને ઓપન કર્યા સિવાય, તેને ડિસ્ક્લોઝ કર્યા સિવાય બધા સિક્રેટ જોઈ શકે. ઓ લોર્ડ ધીસ ઇઝ સો ડિફિકલ્ટ, પ્લીઝ ટેક સમ રેસ્ટ. યુ સેડ કે ભાઈ ભગવાન ઘણું અઘરું છે, થોડોક આરામ કરી લો. ધીસ કેન નોટ બી ડન ઇન વન ડે. આ એક જ દિવસમાં નહીં બની શકે. યોર પાર્ટનર સે ઓહ નો આઈ કેન નોટ રેસ્ટ. હું આરામ ના કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ ફિનિશ માય વર્ક. લગભગ મેં મારું કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ આઈડિયાઝ ઇન ધીસ ક્રિએશન. આ ક્રિએશનમાં મેં મારા ઉત્તમ વિચારો નાખ્યા છે. ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. આ માતા પોતાની જાતે જ્યારે બીમાર હશે તો જાતે પોતાની જાતને સાજા કરી શકશે. સી વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી ઓફ 6 members ઓનલી ઓન ½ kilo ઓફ કેબેજ. તે પોતાના પરિવારના 6 સભ્યોને
હાફ કિલો ઓફ કેબેજ એટલે કે અડધા કિલો કેબેજમાંથી જ કોબીજમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે, ખવડાવી શકે છે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને તે બાળકના રમવું, નહાવું, ભણવું, ખાવું અને ઊંઘવું આ બધી જ ક્રિયાઓને કંટાળ્યા વગર કરી શકશે. યુ સેડ ટચિંગ મોડેલ ઓફ અ મધર, ઇટ ઇઝ ટુ સોફ્ટ લોર્ડ. આ તો એકદમ નાજુક છે. યસ બટ ટફ. હા, પરંતુ સખત પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ સી કેન ડુ એન્ડ એન્ડ્યોર. તું કલ્પના ના કરી શકે કે તે શું કરી શકે છે. કેન મધર થિંક? યુ સેડ કેન મધર થિંક? વેલ, સી કેન નોટ ઓનલી થિંક. હા, તે માત્ર વિચારી નથી શકે, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. પરંતુ તર્ક પણ કરી શકે છે અને સમજાવતું પણ કરી શકે છે. યોર પાર્ટનર સેડ દેટ્સ અમેઝિંગ લોર્ડ, ટચિંગ ધ ચીક ઓફ મધર. મધરના ચીક એટલે કે ગાલ પર ટચ કરીને, ઓ લોર્ડ, સમથિંગ ઇઝ રોંગ. અરે કંઈક ખામી છે. લુક, હર આઈઝ આર લીકિંગ. એની આંખોમાંથી પાણી ટપકી રહ્યું છે. હાઉ ડીડ દેટ હેપન? ઇટ ઇઝ ટીયર. એ કઈ રીતના હોઈ શકે? આ તો આંસુ છે. બટ આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. પરંતુ મેં તો તે ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ ચમત્કાર છે. આઈ એમ સો સરપ્રાઇઝ માય સેલ્ફ. હું પોતે પણ સરપ્રાઇઝ છું. યોર પાર્ટનર સે વોટ ઇઝ ટીયર ફોર લોર્ડ? આ આંસુ શા માટે હોય છે? ઇટ ઇઝ યુનિક. એ અદ્ભુત છે, અનોખું છે. ઇટ કુડ બી ફોર પેન. તે દર્દ માટે હોય છે. ઓર જોય અથવા તો આનંદ માટે. ઓર પ્રાઇડ, ગર્વ માટે. ઓર ડિસએપોઇન્ટમેન્ટ, કદાચ નાખુશ થવા માટે. લોનલીનેસ, એકલું પડે, એકલતા અનુભવે ત્યારે. તો દરેક બાબત માટે હોય. લોર્ડ, વોટ અ વન્ડરફુલ ક્રિએશન ધીસ ઇઝ. ભગવાન, આ તો કેટલું અદ્ભુત ક્રિએશન છે. તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે થોડોક લાંબો થઈ રહ્યો છે વિડીયો, બટ વી આર ટ્રાઇંગ ટુ કમ્પ્લીટ હોલ ધ કોમ્પ્રિહેન્શન સેક્શન ઇન અ સિંગલ વિડીયો. આપણે એક જ સિંગલ વિડીયોમાં આખું કોમ્પ્રિહેન્શનના તમામે 10 ભાગ પૂરા કરવા ઈચ્છી રહ્યા છે. એટલા માટે વિડીયો થોડો લાંબી રહ્યો છે, પરંતુ આપ વિડીયોમાં જોડાયેલા રહેજો. કોમ્પ્રિહેન્શનનો છઠ્ઠો ભાગ જોઈએ. હવે આપણે જે કન્વર્ઝેશન હતું એ જોયું 5મા ભાગમાં. હવે છઠ્ઠો ભાગ જોઈએ. ફ્રેમ અ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ ધ આન્સર. અહીંયા આપણે પ્રશ્નો બનાવવાના છે જેનો જવાબ અંડરલાઇન કરેલા શબ્દો આવતા હોય. એક્ઝામ્પલ આપ્યું છે, ધ લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. તો અહીંયા વિથ ફૂલ કોન્સન્ટ્રેશન શબ્દ આન્સરમાં મળે એ પ્રમાણે જવાબ ક્વેશ્ચન પૂછવાનો છે. હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ? તો વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. તો એ રીતનું છે. નાવ પહેલું જોઈએ, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તો એનો પ્રશ્ન બનશે, વોટ શુડ બી સ્પેશિયલ અબાઉટ હર ઓલ હર પાર્ટ્સ. એના પાર્ટ્સ વિશેનું ખાસિયત શું હતી? ઓકે. બીજો છે, અ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તો આન્સરમાં આપણને બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ મળે એ જોવાનું છે આપણે. વોટ કેન અ મધર કિસ ક્યોર? મધરની કિસ દ્વારા શાની ઇલાજ થઈ શકે છે? ત્રીજું છે, ધ લોર્ડ વોઝ થિંકિંગ અબાઉટ 3 pairs ઓફ આઈઝ. તો 3 pairs ઓફ આઈઝ આન્સરમાં મળે એ પ્રમાણેનો ક્વેશ્ચન. વોટ વોઝ ધ લોર્ડ થિંકિંગ અબાઉટ? ઓકે. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ ચોથું, ધ લોર્ડ વોન્ટેડ ધ મધર ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. તો એનો આન્સર છે, વોટ ડીડ ધ લોર્ડ વોન્ટ ધ મધર ટુ હેવ? ઓકે. તો 6 pairs ઓફ હેન્ડ્સ. પાંચમું છે ફ્રેન્ડ્સ, ધ એન્જલ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક ઓફ ધ મોડેલ. આ જે અંડરલાઇન કરેલો પાર્ટ છે આન્સરમાં મળે એ પ્રમાણેનો ક્વેશ્ચન છે. ધ એન્જલ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક એન્ડ ધ મોડેલ એન્ડ ન્યૂ ધેટ ધ મોડેલ ઓફ એ મધર વોઝ વેરી સોફ્ટ. તો હાઉ ડીડ ધ એન્જલ નો? આનો આન્સર કઈ રીતના ક્વેશ્ચન બનશે, હાઉ ડીડ ધ એન્જલ નો ધેટ ધ મોડેલ ઓફ એ મધર વોઝ વેરી સોફ્ટ? તો ધ એન્જલ નો બાય મૂવ્ડ બાય ટચિંગ. ઓકે. ઓર ધ એન્જલ મૂવ્ડ હિઝ ફિંગર. આ પ્રમાણેનો જે છે એ આન્સરમાં મળી જાય. ઓકે. છઠ્ઠું છે, ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ. ટુ ગો ટુ બેડ. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ? શાની રિક્વેસ્ટ કરે છે ભગવાનને? ઓકે. તો અહીંયા 6 સ્ટેટમેન્ટ હતા અને એના 6 પ્રશ્નો બનાવવાના હતા, આપણે બનાવી દીધા. ચલો હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ. કોમ્પ્રિહેન્શનનો 7મો ભાગ, રાઇટ શોર્ટ નોટ્સ. અહીંયા આપણે શોર્ટ નોટ એટલે કે ટૂંકનો જ લખવાની હોય છે, જે તમે જાતે પણ લખી શકો છો તમારા પોતાના શબ્દોમાં. અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે, મધર અ વન્ડરફુલ ક્રિએશન. એના પોઈન્ટ્સ પણ આપેલા છે, એનો ઉપયોગ કરવાનો છે. આપણે ડાયરેક્ટ આન્સર વાંચીશું. મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો મધર ઇઝ એ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. When God created mother, he wanted all her parts to be movable and replaceable. Her lap disappears when she stands up. Her keys can cure everything from a broken leg to a broken heart. God wanted to give her 6 pairs of hands to manage family without getting irritated. She would be able to run on
any food available. God also wanted to give her 3 pairs of eyes, one pair that sees her children through closed doors, another pair to look at the children and say, I understand and I love you, without uttering a word, and the third pair to see all the secret things without opening them. When the model was ready, her eyes started leaking. It was unique. It was a miracle. That was a tear. It could be for pain or joy or pride or disappointment or loneliness. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઓલમોસ્ટ મધરના જે ખાસિયતો છે, લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક છે એઝ પર ધ ટેક્સ્ટ, એ બધા જ ઇન્વોલ્વ કર્યા છે. આપ આમાંથી જેટલું યાદ રહે એટલું લખી શકો છો અને એક સરસ મજાની ટૂંક નોંધ પોતાના શબ્દોમાં પણ લખી શકો છો. ઓકે, નાઉ સેકન્ડ વન ઇઝ ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન અ મધર. માતાનું જે મોડલ બનાવ્યું છે એના અંદર કઈ કઈ ક્વોલિટીઝ હોય છે એના વિશેનું છે. તો એના પણ પોઈન્ટ્સ આપેલા છે, એના આધારે આપણે લખવાનું છે. ધ આન્સર છે એનો, ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. હર કીઝ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. She can heal herself when she is sick. She can feed a family of 6 members only on half a kilo of a cabbage. She can manage a child's bath, play, study, food and sleep without getting irritated. Though she looks soft, she is tough. Now no one can imagine what she can do and endure. A mother can not only think but can reason and compromise too. તો એની ક્વોલિટીઝ છે, આ ક્વોલિટીઝને આપણે લખવાની છે. ઓકે ફ્રેન્ડ, હવે જોઈએ આપણે 8મા નંબરનો કોમ્પ્રિહેન્શનનો ભાગ. વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે 8, 9 અને 10 3 જ સેક્શન છે અને આપણો કોમ્પ્રિહેન્શન સેક્શન આખો પૂરો થઈ જશે. ઓકે, ઇમેજિન ધેટ યુ આર ક્રિએટિંગ અ વન્ડરફુલ ફાધર, અ વન્ડરફુલ ટીચર. માની લો કે તમે એક વન્ડરફુલ ફાધર અથવા તો વન્ડરફુલ ટીચરનું નિર્માણ કરી રહ્યા છો. થિંક વોટ વિલ યુ પ્રોવાઈડ. તમે શું આપશો એને, વાય અને કેમ. તો તમારે આ ચર્ચા કરીને લખવાનું છે. આપણે અહીંયા ફાધર વિશે વાત કરીએ, એ થોડું ઇઝી રહેશે. ફાધર અ વન્ડરફુલ ક્રિએશન. વોટ ફેસિલિટીઝ વિલ યુ પ્રોવાઈડ. કઈ ફેસિલિટી આપશો અને શા માટે, એનો ઉપયોગ શું હશે. વોટ ઇઝ ધ પર્પઝ ઓર રીઝન ફોર ધ ફેસિલિટીઝ. તો પહેલું છે 2 pairs ઓફ હેન્ડ્સ. હાથની 2 જોડ આપીશું. 1 pair ટુ ડુ હિઝ ઓફિસ વર્ક એન્ડ અધર પેર ટુ પ્લે વિથ મી. એટલે કે એક પેર એના કામ કરવા માટે અને બીજો મારી સાથે રમવા માટે. રિચાર્જેબલ પાર્ટ્સ. એના પાર્ટ્સ જે હશે એ રિચાર્જેબલ છે. ટુ રિચાર્જ એન્ડ રિપ્લેસ એની પાર્ટ વેન હી ઇઝ ટાયર્ડ ઓફ હિઝ ઓફિસ વર્ક. જ્યારે તે કંટાળી જાય, થાકી જાય પોતાના કામથી, ત્યારે એને રિપ્લેસ કરી શકે. સો દેટ હી ઓલવેઝ રિમેન્સ ફ્રેશ. એટલે એના પાર્ટ્સ જે થાકેલા પાર્ટ્સ હોય એને રિપ્લેસ કરી અને બીજા પાર્ટ, રિચાર્જ કરેલા પાર્ટ લગાવી શકાય એવી આપણે એના અંદર ફેસિલિટી મૂકીશું. ત્રીજું છે 2 pairs ઓફ આઈઝ. આંખની 2 જોડ. 1 pair ટુ કીપ એન આઈ ઓન હિઝ ઓફિસ વર્ક. એક એના ઓફિસ વર્કને જોવા માટે, એન્ડ ધ અધર ટુ એન્જોય રીડિંગ, વોચિંગ ટીવી એક્સેટ્રા. અને બીજી પેર એને એન્જોય કરવા માટે, ન્યૂઝપેપર વાંચવા માટે, મૂવી જોવા માટે વગેરે. ચોથું છે એબિલિટી ટુ વર્ક ટાયરલેસલી એન્ડ નેવર ફેલ ઇન એનીથિંગ. થાક્યા વગર કોઈ પણ કામ કરવાની અને કોઈ પણ કાર્યમાં નાસીપાસ, નિષ્ફળ ના જવાની એબિલિટી આપીશ. ટુ ફિલફિલ ઓલ હિઝ વિસીસ એન્ડ ડ્રીમ્સ ફોર ધ ફેમિલી. પોતાના પરિવારના સપના પૂરા કરવા અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે, વિધાઉટ ગેટિંગ ડિસએપોઇન્ટેડ ઓર ડિસ્કરેજ, નાસીપાસ થયા વિના. તો આ પ્રમાણે આપણે ટીચર વિશે પણ લખી શકીએ. વન્ડરફુલ ક્રિએશન. 2 pairs ઓફ હેન્ડ્સ. અહીંયા 2ની જગ્યાએ આપણે 4 pairs ઓફ હેન્ડ્સ, 1 each pair ફોર ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એ રીતના લખી શકીએ. રિચાર્જેબલ પાર્ટ ધેટ બાય ટીચર ટુ રિચાર્જ એન્ડ રિપ્લેસ એની પાર્ટ વેન હી ઇઝ ટાયર્ડ ઓફ હિઝ ક્લાસ વર્ક. બરાબર, એ પ્રમાણે 10 pairs of eyes to every pair to watch separate students or individual students. એ પ્રમાણે આપણે ટીચરની પણ વાત કરી શકીએ. ઓકે, હવે વાત કરીએ કોમ્પ્રિહેન્શનના 9મા ભાગની. મેક અ લિસ્ટ ઓફ હાઉસ હોલ્ડ વર્ક કોર્સ યુ સી યોર મધર ડુઈંગ. તમારી માતા કામ કરતી હોય એવા ઘરકામની એક યાદી બનાવો. દેન રીડ આઉટ યોર લિસ્ટ ઇન ધ ક્લાસ. તમારા ક્લાસમાં તેને વાંચવાનું છે. બિગિન ઇન ધીસ વે. માય મધર ડઝ ગીવ યોર વ્યૂઝ. યુ મે યુઝ યોર મધર ટંગ. તો અહીંયા તમે તમારી ગુજરાતી ભાષામાં પણ, તમારી માતૃભાષામાં પણ લખી શકો છો કે મારી મમ્મી આ કામ કરે છે, મારી મમ્મી આ ઘરનું કામ કરે છે, અથવા તો આ રીતના આખો દિવસની શરૂઆત થાય છે અને દિવસનો અંત સુધી જે કામ કરે તે માતૃભાષામાં પણ લખી શકીએ. પહેલું છે જનરલી ચિલ્ડ્રન આર મોર ફ્રેન્ડલી એન્ડ ક્લોઝલી અટેચ ટુ ધેર મધર્સ. મોટાભાગે આપણે જોઈએ તો બાળકો જે છે તે પોતાની માતા સાથે વધારે જોડાયેલા રહે છે. થિંક ઓફ ધ રીઝન ફોર સચ ઇન્ટિમેટ રિલેશન.
તો માં અને બાળક વચ્ચેના આવા ઇન્ટિમેટ રિલેશનનું કારણ શું હોય છે? જનરલી આપણે જોઈએ તો પિતા સાથે વાત કરવા તો પપ્પા સાથે વાત કરવામાં બાળક થોડુંક ખચકાતું હોય છે. માંગણી કરવામાં, કંઈક લેવું હોય તો તે પહેલાં માતાને વાત કરતું હોય છે. તો આના પાછળનું રીઝન શું હોય છે? કેમ આટલો બધો માતા સાથે જોડાયેલો હોય છે જ્યારે પિતા સાથે? તો એનું કારણ છે કે જાણે છે કે માતા છે, સિમ્પલ એક જ વાક્યમાં કહેવું હોય તો આપણે માતાને તું કહી શકીએ, મમ્મી તું અહીંયા આવ, મમ્મી તું આપ. આપણે પિતાને ક્યારેય તું નથી કહી શકતા. અહીંયાથી જ આપણે જાણી શકીએ કે માતા સાથે આપણે ફ્રેન્ડને આપણે જે શેર કરવું હોય કહી શકીએ છીએ, બિકોઝ આપણે એની સાથે એ લેવલે જોડાઈ જઈએ છીએ, તું કહી શકીએ છીએ. ઇન ધ સેમ વે આપણે મમ્મીને પણ કહી શકીએ છીએ. દેટ ઇઝ વાય ધીસ ઇઝ ધ બોન્ડિંગ or this is the reason for such intimate relation. Okay, second છે recall a memorable incident about you and your mother. તમારે અને તમારી માતા સાથેનો યાદગાર પ્રસંગ તમારે પોતાના ક્લાસમાં કહેવાનો છે, ગુજરાતીમાં, માતૃભાષામાં. ત્રીજું છે વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4 or 5. ગ્રુપમાં કામ કરો. કલેક્ટ સમ પોએમ, સ્ટોરીઝ, કોટેશન, સેઇંગ્સ, પ્રોવ્સ, સોંગ રિલેટેડ ટુ મધર્સ લવ, ગ્રેટનેસ એન્ડ પ્રેઝન્ટ ધેમ ઇન ધ ક્લાસ. તો માતાના પ્રેમ સંબંધિત વાર્તાઓ, કવિતાઓ, કોઈ કોટેશન્સ, કહેવતો, ઉદાહરણ અથવા તો તમે ઘટનાઓ વિશે તમારે પોતાના વર્ગમાં ચર્ચા કરવાની છે. એન્ડ આ બધું જ તમે તમારી માતૃભાષામાં કરી શકો છો. નાઉ ધ લાસ્ટ સેક્શન ઓફ કોમ્પ્રેન્શન, સેક્શન C. હિયર આર સમ ક્વોલિટીઝ ઓફ અ મધર. અરેન્જ ધેમ ઇન ઓર્ડર ઓફ યોર પ્રિફરન્સ. અરેન્જ ફ્રોમ લોઅર ટુ હાયર. ટોપ ઇઝ ધ મોસ્ટ પ્રિફરેબલ. અહીંયા કેટલીક આપણને ક્વોલિટીઝ આપેલી છે મધરની. આપણે એને પોતાના પ્રિફરન્સ પ્રમાણે એક યાદીમાં ક્રમ મુજબ મૂકવાનું છે કે સૌથી પહેલાં તમારે શું જોઈએ છે. પહેલું છે મધર્સ લેપ, મધર્સ કિસ. થર્ડ વન ઇઝ લવ એન્ડ કમ્પેન્શન ફોર ધ ફેમિલી સ્કિલ, વન્ડરફુલ મેનેજમેન્ટ, ટોલરન્સ, મેનેજ ચિલ્ડ્રન્સ, રૂટીન વર્ક, સોફ્ટનેસ, ટફનેસ, ઇન્ટેલેક્ટ એન્ડ ટીયર્સ. તો તમારે આને તમારી રીતના ગોઠવવાનું છે. અહીંયા આપણે એક ઉદાહરણ રૂપમાં આપ્યું છે કે મધર્સ કિસ પહેલાં જોઈએ મારે, એટલે મમ્મીની કિસ, મમ્મીનો ખોળો સેકન્ડ નંબર આપીશું. લવ એન્ડ કમ્પેન્શન ફોર ધ ફેમિલી, પરિવાર માટે પ્રેમ. સોફ્ટનેસ એટલે એનું નાજુકતા. ઇન્ટેલેક્ટ એની બુદ્ધિ. વન્ડરફુલ મેનેજમેન્ટ સ્કિલ. ટફનેસ એની હાર્ડનેસ. મેનેજ ચિલ્ડ્રન્સ, રૂટીન વર્ક, ટોલરન્સ એન્ડ ટીયર્સ. આ પ્રમાણે તમે એને ગોઠવી શકો. તો અહીંયા ફ્રેન્ડ્સ, આ સાથે આપણે કોમ્પ્રેન્શન ભાગ જે છે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશનનો, એના તમામ કોમ્પ્રેન્શન 1 થી લઈને 10 સુધી આપણે કમ્પ્લીટ કર્યા. આ વિડીયોના આન્સર્સને બનાવવા માટે અને ટાઈપ કરવા માટે ફ્રેન્ડ્સ ઘણો સમય લાગતો હોય છે. વિડીયો રેકોર્ડ કરવામાં પણ ખાસી એવી મહેનત લાગે છે. અને આશા રાખીએ કે આપ આ વિડીયોને જોશો, આપના મિત્રો સુધી શેર કરશો. સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રોને પહોંચાડો. વિડીયોમાં આપને ક્યાંય કોઈ એરર જણાય, આપ કંઈક નવું ઈચ્છતા હોય તો એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવો, જેથી અમે એ પ્રમાણેનું કામ કરી શકીએ. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.